નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખિયાણી લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. આજથી આપણે લોકો સેમ 2 ની શરૂઆત કરવાના છીએ. તો ચાલો આપણે સૌપ્રથમ થિયરીથી જ શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે શબ્દ સમજવો પડશે, ત્રિકોણ. તો ત્રિકોણ એટલે શું? તો પહેલો મુદ્દો આવે છે અહીં આપણો ત્રિકોણ. તો ત્રિકોણ એટલે કે ત્રણ રેખાઓથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. એકદમ સરળ અને ઈઝી એક વ્યાખ્યા છે ત્રિકોણની. તો અહીં આપણે લખીએ કે ત્રણ રેખાઓથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. હવે ત્રિકોણનો આકાર તો કેવો હોય તે આપણને ખબર જ હોય છે કે એક આ રીતનો ત્રિકોણ હોય છે, જેની અંદર આપણે A થી Z માં કોઈ પણ નામ આપી શકીએ છીએ. અહીં આપણે ABC આપીએ ઉદાહરણ માટે. ત્યારબાદ હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય છે. અહીં હું લખું છું કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય છે. હવે આપણે આને સમજીએ તો થોડાક ઉદાહરણ લઈએ આપણે અહીં. હવે પહેલું ઉદાહરણ લઈએ કે રેખાખંડ AB પ્લસ રેખાખંડ BC. આ બંને રેખાખંડોનું માપ AC કરતા વધારે હોય છે, એટલે કે અહીં કરશું ગ્રેટર ધેન AC. તેવી જ રીતે અહીં રેખાખંડ BC પ્લસ રેખાખંડ AC નું માપ AB કરતા વધારે હોય છે. ત્યારબાદ હવે રેખાખંડ AC પ્લસ રેખાખંડ AB નું માપ રેખાખંડ BC કરતા વધારે હોય છે. તો આના આવી સરળ જે ઉદાહરણો છે તેના દ્વારા આપણે ટૂંકમાં જ સમજી જઈએ છીએ. તો આ તો થઈ હવે ત્રિકોણની બેઝિક માહિતી. હવે ત્રિકોણના પ્રકાર કેટલા છે આપણે બીજો પોઈન્ટ લઈએ. ત્રિકોણના પ્રકાર. તો ત્રિકોણના પ્રકાર મુખ્ય આપણે ત્રિકોણના પ્રકાર નામ સાંભળીએ એટલે મગજમાં સૌપ્રથમ એ આવે કે વિષમ બાજુ, સમબાજુ, સમદ્વિબાજુ. પણ ત્રિકોણના મુખ્ય બે પ્રકાર છે. બે પ્રકાર, જેમાં પહેલો અને બીજો. તો ત્રિકોણનો પહેલો પ્રકાર છે બાજુઓને આધારે. અને ત્રિકોણનો બીજો પ્રકાર છે ખૂણાઓને આધારે.
આ થઈ હવે ત્રિકોણના પ્રકારની વાત. તો હવે આપણે લોકો સૌપ્રથમ સમજીશું ત્રિકોણનો પહેલો પ્રકાર બાજુઓને આધારે. તો ચાલો હવે જોઈએ ત્રિકોણનો પહેલો પ્રકાર. તો મિત્રો અહીં ત્રિકોણના પહેલા પ્રકાર બાજુઓને આધારેમાં આપણે જોઈએ તો બાજુઓને આધારે ત્રિકોણના કેટલા પ્રકાર પડે છે. તો બાજુઓને આધારે ત્રિકોણના મુખ્ય 3 પ્રકાર પડે છે. હવે પહેલો પ્રકાર, બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર. તો 3 પ્રકાર કયા? તો આપણે તે પ્રકાર પર સાથે સાથે સમજતા જશું. તો આની અંદર આવશે પહેલો પ્રકાર સમબાજુ ત્રિકોણ, ત્યારબાદ બીજો પ્રકાર સમદ્વિબાજુ ત્રિકોણ અને ત્રીજો પ્રકાર વિષમબાજુ. તો સૌપ્રથમ આપણે લોકો સમજીએ સમબાજુ. તો મિત્રો અહીં ટૂંકમાં જ લખું છું. તો સમબાજુ એટલે કે ત્રણેય બાજુઓના માપ સમાન હોય છે. ત્યારબાદ હવે આવે છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે બે બાજુઓ બે બાજુઓના માપ સમાન હોય છે. હવે અહીં સમદ્વિબાજુ બાદ આવે છે હવે છેલ્લો પ્રકાર આવે છે વિષમબાજુ ત્રિકોણ. તો વિષમબાજુ એટલે કે ત્રણેય બાજુઓના માપ અસમાન હોય છે. હવે અસમાન એટલે કે અલગ અલગ હોય છે. ત્યારબાદ હવે આપણે લોકો જોઈએ અહીં બીજો પ્રકાર જે છે ખૂણાઓને આધારે. ખૂણાઓને આધારે. તો ખૂણાને આધારેમાં પણ મુખ્ય પ્રકાર છે 3. તો સૌપ્રથમ આપણે લોકો પહેલો, બીજો અને ત્રીજો. તો પહેલો પ્રકાર છે લઘુકોણ ત્રિકોણ. તો મિત્રો અહીં આપણે લોકોએ આની અંદર તો સમબાજુ કારણ કે તે એક ત્રિકોણ જ છે તેવું આપણે લખી શકીએ છીએ, પણ આની અંદર આપણે આખું લખવું પડે છે લઘુકોણ ત્રિકોણ, કારણ કે આમાં લઘુકોણ અને ત્રિકોણ બંનેનો અલગ અલગ અર્થ થાય છે. ખાલી લઘુકોણ આપણે જો લખીશું તો તેનો મતલબ એ થશે કે 90 અંશ કરતા ઓછું માપ એટલે કે લઘુકોણ, પણ લઘુકોણ ત્રિકોણ જે છે તેની વ્યાખ્યા પણ અલગ હોય છે. તો ત્યારબાદ આવશે કાટકોણ ત્રિકોણ. અને છેલ્લો પ્રકાર છે ગુરુકોણ ત્રિકોણ. હવે સૌપ્રથમ આપણે લોકો સમજીએ લઘુકોણ ત્રિકોણ. હું હમણાં બોલ્યો કે લઘુકોણ એટલે કે ત્રણેય એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ એટલે કે લઘુ ખૂણો કહેવાય છે. તો અહીં ટૂંકમાં જ લખીશ લઘુકોણમાં કે ત્રણેય ખૂણાના માપ લઘુકોણ હોય. અહીં આપણે લખીએ કે ત્રણેય ખૂણાના માપ લઘુકોણ હોય.
હવે હવે આવે છે કાટકોણ ત્રિકોણ. હવે આપણે લોકો કાટકોણ ત્રિકોણને તો સારી રીતે જાણીએ છીએ. કાટકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ પૈકી ગમે તે એક ખૂણાનું માપ 90 અંશ હોય છે, એટલે કે તે કાટખૂણો હોય છે, અને બાકીના બંને ખૂણાઓ લઘુકોણ હોય છે. તો કાટકોણ ત્રિકોણમાં આપણે લખીશું કે કોઈ પણ એક ખૂણો 90 અંશનો હોય છે. હવે કોઈ પણ એક ખૂણો 90 અંશનો હોય. ત્યારબાદ આવે છે ગુરુકોણ ત્રિકોણ. તો ગુરુકોણ ત્રિકોણ એટલે કે ગુરુકોણ એટલે કે 90 અંશ કરતા વધારે માપ, પણ ગુરુકોણ ત્રિકોણ એટલે કે ત્રણેય ખૂણાઓ પૈકી ગમે તે એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય છે. તો અહીં આપણે લોકો લખીએ કે અહીં આપણે લોકો ટૂંકમાં આની જેમ લખીએ કે કોઈ પણ એક ખૂણાનું એક ખૂણો 90 અંશ કરતા મોટો. હવે અહીં આપણે લોકો નીચે જ ત્રણ નાના નાના ઉદાહરણ લઈ લઈએ: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો સૌપ્રથમ આપણે લોકો પહેલું ઉદાહરણ લઈએ લઘુકોણ ત્રિકોણનું. તો તે ત્રિકોણનું માપ કંઈક આવું હોય છે. તો આવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. ત્યારબાદ કાટકોણ ત્રિકોણ. તો બીજું આપણે લઈએ કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ કંઈક આવી રીતનું હોય છે, જેમાં આ ત્રણ પૈકી ગમે તે એક ખૂણો કાટખૂણો હોય છે. અને ત્રીજું ઉદાહરણ, છેલ્લું ઉદાહરણ લઈએ આપણે ગુરુકોણ ત્રિકોણનું. તો ગુરુકોણ ત્રિકોણમાં તે કંઈક આવી રીતનું હોય છે, જેમાં ગમે તે આ ખૂણાનું માપ એવી રીતે ત્રણેય પૈકી ગમે તે એક ખૂણાનું માપ ગુરુકોણ હોય છે. હવે આ બધી તો થઈ બેઝિક માહિતી. તો હવે આપણે લોકો આગળની માહિતી જાણીએ, જેમાં આપણે લોકો શીખીશું એકરૂપતાની શરતો અને એકરૂપતા એટલે શું. તો ચાલો હવે જોઈએ એકરૂપતા. તો મિત્રો હવે એકરૂપતા. તો સૌપ્રથમ આપણે લોકો એ જાણીએ કે એકરૂપતા એટલે શું. તો જેમના કદ અને આકાર સમાન હોય તો તે એકરૂપ છે તેમ કહેવાય. તો તે એકરૂપ કહેવાય. હવે તમારા ગણિતના જે નવા પાઠ્યપુસ્તક છે તે તમે જોઈ લો. તેમનું કદ પણ સમાન હોય છે અને આકાર પણ સમાન હોય છે. તમારા આપણા ક્લાસનું બુલેટિન બોર્ડ, તે દરેક તે બુલેટિન બોર્ડ જે હોય છે તેના માપ પણ સમાન હોય છે. પછી આ બે પેનના પણ કદ અને આકાર બંને સમાન છે. તેવી જ રીતે તમે તમારી હાથના પંજા જોઈ લો, તેના પણ તેઓ એકરૂપ છે. આની જગ્યાએ જો કોઈ નાના છોકરાનો હાથ આપણે અહીં મૂકીએ તો તે નાનો પડશે, જેથી તે એકરૂપ કહેવાશે નહીં. હવે અત્યારે 9મામાં તમારે એકરૂપતાની શરતો આવે છે અને 10મામાં આવશે સમૃદ્ધતાની. સમૃદ્ધતાની શરતો એટલે કે શું? ક્લાસનું બુલેટિન બોર્ડ છે, આ બોર્ડ છે, ત્યારબાદ તમારા ગણિતનું પાઠ્યપુસ્તક, સ્કૂલ બસ અથવા તો જે અન્ય બસ હોય છે તેમની એક બાજુનું માપ જે હોય છે તે બધા તે ત્રિકોણ આકાર છે. તો આ બધા સમાન આકાર થયા, જેથી આ સમૃદ્ધતાની શરત છે. તો હવે આપણે લોકો જોઈએ એકરૂપતાની એક નાની એવી ઝલક. તો સૌપ્રથમ તો આપણે લોકો હજી એક વ્યાખ્યા જોઈ લઈએ કે કોઈ પણ બે ત્રિકોણની સંગતતા માટે કોઈ પણ બે ત્રિકોણની સંગતતા માટે કોઈ પણ બે ત્રિકોણની સંગતતા માટે બાજુઓ અને ખૂણાઓ સમાન હોય બાજુઓ અને
ખૂણાઓ સમાન હોય તો તે બાજુઓ અને ખૂણાઓ સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તેમ કહેવાય. તો તે બે ત્રિકોણો એકરૂપ છે. તો આ થઈ એકરૂપતાની બીજી વ્યાખ્યા. હવે આપણે લોકો બે ત્રિકોણો દોરીએ અને તેને સમજીએ. તો અહીં આપણે બે ત્રિકોણો દોરીએ. આ ત્રિકોણને પહેલા ત્રિકોણને આપણે નામ આપીશું ત્રિકોણ ABC અને બીજા ત્રિકોણને નામ આપીએ PQR. હવે આ ત્રિકોણમાં બંને ત્રિકોણની આ બાજુ સમાન છે, ત્યારબાદ આ બાજુ સમાન છે અને આ બાજુ પણ સમાન છે. એથી આ ત્રિકોણ જે છે તે એકરૂપ કહેવાય. હવે તો આપણે લોકો એકરૂપ છે તે દર્શાવવા માટે સૌપ્રથમ આપણે લોકો લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં હવે સૌપ્રથમ તો આપણે લોકો જોઈએ ABC અને PQR. હવે ABC માં AB અને PQ સમાન છે. તો હવે આપણે લોકો અહીં લખીએ કે AB બરાબર PQ. ત્યારબાદ અહીં BC અને QR સમાન છે. તો અહીં આપણે લોકો લખીએ કે BC બરાબર QR. ત્યારબાદ હવે આપણે લોકો અહીં જોઈએ કે આ AC અને PR સમાન છે. તો અહીં લખીએ કે AC બરાબર PR. જો આ બંને ત્રિકોણની બધે જ બાજુઓ ખૂણાઓ જો સમાન હોય તો આ ત્રિકોણ એકરૂપ છે તેમ કહી શકાય. હવે આપણે લોકો જોઈએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. હવે એકરૂપ જે છે તેનું ચિહ્ન આપણે લોકો અહીં ઉપર જોઈએ. તો એકરૂપનું ચિહ્ન જે છે તે આવી રીતે એક ટૂથબ્રશ હોય છે તેની પર આપણે જેવી રીતે આપણે ટીવી એડમાં દેખાડે છે તેમ આમ કરીને આમ હોય છે, અથવા તો આપણે કોઈ નદી પર પાણી વહેતું હોય તેવી આકારમાં હોય છે. જો આની બદલે આપણે લોકો સીધું આમ કરીને આમ જ કરી દીધું કે આમ કરીને આમ કર્યું તો તેવું ચાલશે ને. એકરૂપતાની જે નિશાની છે તે પરફેક્ટ આવી જોઈએ. ત્યારબાદ હવે આપણે લોકો ખૂણાઓ જોઈએ. તો ખૂણો A અને ખૂણો P સમાન છે. તો અહીં લખીએ ખૂણો A બરાબર ખૂણો P. ત્યારબાદ ખૂણો B અને ખૂણો Q સમાન છે. તો અહીં લખીએ ખૂણો B બરાબર ખૂણો Q. ત્યારબાદ ખૂણો C અને ખૂણો R સમાન છે. તો અહીં લખીએ ખૂણો C બરાબર ખૂણો R. તો અહીં આપણી બાજુઓ પણ સમાન થઈ ગઈ, ખૂણાઓ પણ સમાન છે. તો હવે આપણે લોકો જોઈએ કે એકરૂપતાની શરતો કઈ કઈ છે. તો ચાલો હવે જોઈએ એકરૂપતાની શરતો. તો હવે આપણે લોકો શરતો જોઈએ. તો શરતોમાં પહેલી શરત આપણે જોઈએ જે છે બા બા બા. ત્યારબાદ બીજી શરત અહીં સૌપ્રથમ આપણે નંબર મારી દઈએ. બીજી શરત છે પહેલી શરત બા બા બા. ત્યારબાદ બીજી શરત છે બા ખુ બા. ત્યારબાદ ત્રીજી શરત ખુ બા ખુ. ચોથી શરત ખુ ખુ ખુ. અને ત્યારબાદ પાંચમી શરત છે કા ક બા. તો સૌપ્રથમ આપણે બા 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 સમજીએ. બા 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 એટલે કે આ જે ત્રિકોણ છે તો આ બંને ત્રિકોણના ત્રણે ત્રણ જે બાજુઓ છે તેઓ સમાન હોય તો બા 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 શરત લાગે. ત્યારબાદ બાખુબા
બાબા શરતની એક વ્યાખ્યા સાંભળો કે જો પહેલા ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓ સાથે જો સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. ત્યારબાદ બાખુબા શરતની વ્યાખ્યા બાખુબા સમજીએ કે બાજુ ખૂણો બાજુ એટલે કે આની વ્યાખ્યા થશે કે ત્રિકોણમાં બંને બાજુઓ અને તેનો અંતર્ગત ખૂણો જો પરસ્પર બીજા ત્રિકોણના બંને બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. ત્યારબાદ હવે ખૂબાખૂ શરત સમજીએ તો ખૂબાખૂ એટલે કે ખૂણો બાજુ ખૂણો. તો તેમાં પણ એમ આવશે કે પહેલા ત્રિકોણના બંને ખૂણા અને તેની અંતર્ગત એક બાજુ જો બીજા ત્રિકોણના બંને ખૂણા અને તેની અંતર્ગત બાજુ સાથે જો સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. ત્યારબાદ હવે ખૂખુખુ એટલે કે ખૂણા ખૂણા ખૂણા. તો તેમાં સાદી એક વ્યાખ્યા છે કે જો પહેલા ત્રિકોણના ત્રણેય ખૂણા બીજા ત્રિકોણના ત્રણેય ખૂણા સાથે અનુરૂપ સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. ત્યારબાદ હવે કાકબા એટલે કે જો પહેલા ત્રિકોણમાં કાટખૂણો કર્ણ અને બાજુ જો ત્રણે બીજા ત્રિકોણના કાટખૂણો કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય. તો આપણે આ 5 શરતો અહીં આપણને ભણવામાં આવશે. ત્યારબાદ હવે આપણે લોકો એક નાનો એવો પોઈન્ટ જોઈ લઈએ જે આપણને બહુ મહત્વમાં નથી પણ તે પણ આપણે ભણવામાં આવે છે, જે છે CPCT. CPCT એટલે કે corresponding parts of congruent triangles. હવે CPCT જે છે તે આપણને આગળ દાખલામાં આવશે જ તે, પણ CPCT મુજબ એટલે કે આ જે corresponding parts of congruent triangles છે જે આપણને ત્રિકોણો જે એકરૂપ છે તેવું દર્શાવે છે. તો આનો કોઈ બીજો મોટો મીનિંગ કે ઉપયોગ છે નહીં. તો આ બસ ખાલી આપણને એટલું જ દર્શાવે છે કે બંને ત્રિકોણો એકરૂપ છે અને આ તેની શરતો દર્શાવે છે. તો મિત્રો આની સાથે જ અહીં આપણી થિયરી પણ પૂર્ણ થાય છે. તો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલ ને ઓન કરજો જેથી મારા વિડિયોના તમામ નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.